આઈપીએલ 2024 મેચમાં થયેલી એક ભૂલથી સંજુ સેમસનને લાગ્યો મોટો દંડ. આ પહેલા બે કેપ્ટન આવી ચૂક્યા છે ઝપેટમાં. બીસીસીઆઈએ સંજુ સેમસનને સ્લો ઓવર રેટને લઈ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરઆરના કેપ્ટનની આઈપીએલ 2024માં પહેલી ભૂલ છે, જેના કારણે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગની અડધી સદીથી 190 રનનો સ્કોર બનાવ્યો હતો. છેલ્લી ઓવરમાં રાહુલ તેવતિયા અને રાશિદ ખાનની શાનદાર ઇનિંગ્સથી ગુજરાત ટાઇટન્સે હારેલી મેચ જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારના રોજ ગુજરાત સામે રાજસ્થાન રોયલ્સની આઈપીએલ 2024ની પહેલી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ સાથે બીસીસીઆઈએ તેના પર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સંજુ સેમસન ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ નક્કી કરેલા સમયની અંદર 20 ઓવર પૂરી કરી શકી ન હતી. આ કારણે તેને છેલ્લી ઓવરમાં 4ના સ્થાને 5 ખેલાડીઓને 30 ગજની અંદર રાખવામાં આવ્યા હતા. આ સાથે તેના પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈએ સંજુ સેમસનને સ્લો ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેપ્ટનની આઈપીએલ 2024ની પહેલી ભૂલ છે, જેના કારણે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો હતો. જો હવે આ ટીમ ફરી આવી ભૂલ કરે છે તો અન્ય ખેલાડીઓ પણ આની ઝપેટમાં આવશે. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2024માં આ ભૂલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 2 વખત, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર 1 વખત દંડ ફટકારવામાં આવી ચૂક્યો છે. આવી બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે તરત જ સબસ્ક્રાઇબ કરો એજે બ્રેકિંગ ન્યૂઝ.